સલામ બહેનો, કેમ છો સગલા? આજે જે બેસિક છે પદીનું એ છે દોરી, પટ્ટી અને ફ્લેપ. બધા એમાં જ ઘણી પ્રોબ્લેમ ફેસ કરે છે, તેથી આ વિડીયો બનાવી રહી છું. આજે આપણે જોશું કે કેવી રીતથી આપણે ફ્લેપ ફોલ્ડ કરવાનું છે, દોરી ફોલ્ડ કરવાનું છે અને પટ્ટીની ક્રોસ કટિંગ કરીને એને કેવી રીતથી શું ટેકનિકથી એને જોડવાનું છે. સો સૌથી પહેલાં આપણે દોરી રેડી કરી લે છે. દોરીમાં જે આપનું ફ્રન્ટ છે, જે મેઇન કપડું છે, સીધું કપડું, એને આવી રીતથી પકડીને આપણે આમ ટર્ન કરવાની, એટલે ઉલટા કપડા ઉપર સિલાઈ કરવાની છે. જ્યારે આપ દોરી કટિંગ કરી રહ્યા છો ત્યારે આપ દોરીમાં માર્કિંગ કરી શકો છો કે કોણસું કપડું સીધું છે ને કોણસું કપડું ઉલટું છે. દોરીની સ્ટાર્ટિંગ સિલાઈ છે એ ક્રોસ સિલાઈ થાય છે આવી રીતથી. પછી દોરી આપણે 1.5 ઇંચની કટિંગ કરે છે. 1.5 ઇંચની દોરી પર જ્યારે ફોલ્ડ કરે છે ત્યારે ખ્યાલ રાખજો કે સ્ટિચિંગ જે છે એ વચની સ્ટિચિંગ થાય. આવી રીતથી વચમાં સ્ટિચિંગ હોવી જોઈએ. વચની સ્ટિચિંગ, જે આપનું ફ્રન્ટ છે, મેઇન કપડું, સીધું કપડું, એને આવી રીતથી ફોલ્ડ કરવાની. ક્રોસમાં સ્ટિચિંગ, ફર્સ્ટ સ્ટિચિંગ ક્રોસથી સ્ટાર્ટ કરીને ક્રોસ સ્ટિચિંગ. કપડું થોડું શું છોડવાનું છે એમાં ઉપરથી. પક્કી સિલાઈ કરજો, આમાં 2-3 સિલાઈ રાખજો પક્કી સિલાઈ, તાકી જે વારે આપણે ફોલ્ડ કરે છે તે વારે કપડું ફાટે ના અને સ્ટિચિંગ ખુલી ના જાય. તેથી ખ્યાલ રાખજો કે એની સિલાઈ એકદમ પક્કી હોવી જોઈએ. આમ હવે જે આપણે ક્રોસ સિલાઈ સ્ટિચિંગ કરી છે, આ ક્રોસ સ્ટિચિંગ છે. આ સ્ટિચિંગને જે એક્સ્ટ્રા કપડું છે, ક્રોસ કપડું છે, એને કાપી લેવાનું બે દોરીનું આવી રીતથી. 2 ચીજથી મેં આપને ફોલ્ડ કરતા શીખાવીશ. પેલું આ ઊનનું કાંટો છે, જે ઊન ગૂંથે છે ને, ઊનથી જે ગૂંથાઈ થાય છે એનું કાંટો છે, ને પછી આ ક્રોશિયાનું કાંટો છે. હજી બી ઘણી બધી વસ્તુ છે, બીજા ફોલ્ડ કરે છે, પણ આ બેસિક છે જે બધાના પાસે મળી જાય છે. આવી રીતથી અને यहाँ પર આ જે આપણે ક્રોસ સ્ટિચિંગ કરી છે પક્કી રાખજો. આ જ વાત આને એકદમ પક્કી રાખજો, તાકી આ ખુલે ના અને ફટે ના. આ કપડાના વચમાં આવી રીતથી રાખીને અને ઉપરની તરફ આમ, અને આ ફિંગરથી આ કપડાને આમ લોક કરી લેવાનું. આમ પ્લીટ્સ જેવી બની જાય પછી આને આમ ટર્ન કરી લેવાનું. આમ હવે ઘણું સિમ્પલ આ ફોલ્ડ થઈ જાય છે આવી રીતથી. આમ આ થઈ ગયું ફોલ્ડ. હવે જે આપણે ફોલ્ડ કર્યા છે એ કપડાને હલકા હાથથી ખીંચવાનું. આ ખીચાઈ ગયું, કપડું ખીચાઈ રહ્યું છે, રાઈટ. આવી રીતથી આ કપડું ખીચાઈ જશે પૂરું, આમ નીચે આવી જશે. ક્રોશિયામાં આ પ્રોબ્લેમ થાય છે કેમ કે આનું જે આ ચપટું હિસ્સો છે ત્યાંથી કપડું અંદર નહીં જતો, તો ત્યાં પર એકદમ ગુલચરો થઈ જાય છે. આ જે પિન છે આનાથી આ પ્રોબ્લેમ નથી થતી, બટ હા કપડું ફાટી જાય છે અંદર, અગર આપની હેબિટ નહીં હશે તો. હવે આને આવી રીતથી આપણે જગા ઘણી છે, આમાં લંબુ રહે છે આમ, તો જગા આપણે વધારે મળે છે, તેથી આ ટર્ન થઈ જાય છે ઇઝી.
તો આમાં હજી આ મારું ઘણું પતલું છે, આમાં જાડું બી મળે છે. તો અગર આપની પ્રેક્ટિસ નથી તો આપ એમાં જાડું બી લઈ શકો છો. એમાં કપડું નહીં ફાટશે અને એની નોક બી જાડી આવે છે. આમાંથી હવે મેં આપને ફોલ્ડ કરીને બતાવીશ. આને બી આવી રીતથી જ સેમ પ્રોસિજર છે. આમ લોક કરી લેવાનું, આમ ફિંગરથી આ ચુન્નટ જેવું થઈ જશે. આવી રીતથી ચુન્નટ જેવું થઈ જશે. આમ કરશો ને તો આ ચુન્નટ જેવું થઈ જશે. પછી આથી આપ કપડાને જરાક પિન કરીને આને આમ ટર્ન કરી શકો છો. કપડાને જરાક પિન કરીને આ ચુન્નટ થઈ ગઈ. હવે આ કપડાને પિન કરીને આ વાલી ફિંગરથી બી આપ આને જરાક પ્રેસ કરીને આમ નીચેની તરફ ખીંચવાનું. આમ જો આમ આવી રીતથી ખીંચવાનું. આમ પ્રેસ કરીને કપડાને આવી રીતથી ખીંચવાનું. અગર આપનું હાથ ઘણું સૂકું છે તો આ કપડું પકડાવશે નહીં અને નીચે નહીં ઉતરશે. તો જરાક ફિંગર્સને ગીલું કરી લેજો, હલકા સા પાણીથી ગીલું કરી લેજો તો પલટી જશે. આમ આપની દોરી રેડી થઈ ગઈ, પલટી ગઈ, ફૂલ કમ્પ્લીટ થઈ ગઈ દોરી. ઓકે, આ બે દોરી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે જોશું જે આપણે પટ્ટી વાલે છે એમાં પટ્ટીમાં અક્સર કપડું ઓછું પડી જાય છે અને પટ્ટીમાં જોડ આવે જ છે કપડામાં. એને કેવી રીતથી જોડવાનું છે? આ સીધા ઉપર ઉલટું કપડું રાખવાનું. એટલે આપણે કોઈ બી વસ્તુ જ્યારે જોડે છે તો આપણે સીધાના ઉપર સીધું કપડું રાખે છે. એટલે આ સીધું કપડું અને આ સીધું કપડું આને આમ રાખે છે તો એ જોડે છે. પણ હમણાં આપણે આને ક્રોસ કટિંગ કરવાની છે. તો ક્રોસ કટિંગની ટેકનિક છે સીધાના ઉપર ઉલટું કપડું રાખવાનું અને એને ક્રોસ કરવાનું, ક્રોસ કટિંગ કરવાની. આની ટેકનિક છે. સીધાના ઉપર ઉલટું કપડું રાખવાનું અને ક્રોસ કટિંગ કરવાની. એક જેવી ક્રોસ કટિંગ થશે અને પછી જ્યારે આપણે એને જોડશું તો એ એક જેવી જોડશે. આ થઈ ગઈ. હવે આપણે એને કેવી રીતથી રાખવાનું? આને આપણે ક્રોસ છે, ક્રોસમાં રાખવાનું, એ બનાવવાનું. આમ રાખવાનું એને. ઓકે, આવી રીતથી એને રાખવાનું. આમ નહીં રાખવાનું, આમ નહીં રાખવાનું, આમ રાખવાનું. ક્રોસ છે, ક્રોસમાં રાખવાનું છે એને આપણે. આવી રીતથી રાખવાનું. આમાં ખ્યાલ રાખજો કે જે કોર્નર છે, જે પોઈન્ટ છે એ બહારની તરફ રહે, થોડું બહારની તરફ રહે. સ્ટિચિંગમાં એને આમ જે આપનું કપડું છે સ્ટિચિંગનું એને જોડવાનું. આમ છે, રાઈટ. હવે આને આપ સીધું કરશો તો આ સીધું થઈ ગયું. હવે ચપટી સિલાઈ લગાવીને જે એક્સ્ટ્રા કોર્નરનું કપડું છે એને ફિનિશિંગ ટચ દઈ દેવાનું, કાપી દેવાનું. આપની ચપટી સિલાઈ થઈ ગઈ. હવે જે કપડું છે, એક્સ્ટ્રા કપડું છે એને કાપી દેવાનું કોર્નરનું. આપની સીધી થઈ, પટ્ટી સીધી થઈ ગઈ. મિસ્ટેક કરે છે કે પટ્ટીમાં કે જેવારે એને જોડે છે ત્યારે એનું જે કોર્નર છે એને સાથે રાખીને જોડી લે છે. વहाँ पर મિસ્ટેક થઈ જાય છે. તો કોર્નરને સાથે નહીં રાખવાનું, કોર્નરને જરાક બહાર નીકાળી દેવાનું. હવે આપણે પડદી જોશું. પડદીમાં બે ટર્ન થાય છે. ફર્સ્ટ ટર્ન આમ ને આમ. અગર આપની પ્રેક્ટિસ છે, આપ બીજી બધી સિલાઈ કરો છો તો આપ સી બની જશે. પણ અગર આપની પ્રેક્ટિસ નથી, આપ પહેલી વાર કરી રહ્યા છો તો આપ સિંગલ સિલાઈ સાથે એને કરી શકો છો. જેમ ફર્સ્ટ સ્ટિચિંગ આપની કરી લે. આ ફર્સ્ટ સ્ટિચિંગ છે, ફર્સ્ટ ફોલ્ડ. આપનું ફર્સ્ટ ફોલ્ડ છે આવી રીતથી
આ તો સીધી સિલાઈ છે તો ફટાફટ થઈ ગઈ. હવે ટર્નિંગમાં જરાક સ્લો સિલાઈના સાથે આપણે કરવાનું છે. ટર્નિંગમાં આવી રીતથી બારીક બારીક ટર્ન, એકદમ બારીક ફોલ્ડ કરવાની છે. મોટી જાડી ફોલ્ડ ના કરજો, ચોડી ચોડી ફોલ્ડિંગ ના કરજો, પછી કપડું ઓછું પડી જશે અને ફ્લેપ છોટું પડી જશે. એકદમ બારીક, જસ્ટ ટર્ન એન્ડ સ્ટિચ, ટર્ન સ્ટિચ. હવે આ સીધી સિલાઈ, ટર્નિંગમાં જરાક ખ્યાલથી કરજો, પછી તો સ્ટ્રેટ સિલાઈ છે. પછી બીજું ફોલ્ડ, સેમ એકદમ બારીક. જે આપણું પહેલું ફોલ્ડ છે એના જ ઉપર આપણે બીજું ફોલ્ડ કરવાનું હોય. જે આપણું પહેલું ફોલ્ડ છે એના જ ઉપર બીજું ફોલ્ડ કરવાનું છે, એકદમ બારીક. જેટલું બારીક કરશો એટલું ફાઇન રહેશે. પ્રેક્ટિસ કરશો થઈ જશે ઇન્શાલ્લાહ. સ્ટાર્ટિંગમાં અગર જાડી સિલાઈ થઈ રહી છે, જાડું ફોલ્ડ થઈ રહ્યું છે, સો ઇટ્સ ઓકે. જેવી જેવી આપની પ્રેક્ટિસ રહેશે, કરતા રહેશો તો થઈ જશે. હવે જે આપની મેઇન સિલાઈ રહેશે એ સિંગલ જોવાશે અને ફ્લેપનો પાછળનું હિસ્સો ડબલ સિલાઈમાં ઢકી જશે. ટર્નિંગમાં સેમ પ્રોસિજર, એકદમ સ્લોલી અને બારીક ફોલ્ડ કરીને, નજદીકથી ફોલ્ડ કરીને, આવી રીતથી થોડું થોડું શું પકડીને આવી રીતથી ફોલ્ડ કરજો. નાની નાની પ્લેટ્સ લઈને, નાની પ્લેટ્સ લઈને આવી રીતથી ફોલ્ડ કરજો. સ્ટ્રેટ. આ થઈ ગઈ આપની ફ્લેપ. ફ્લેપમાં નીચેનો હિસ્સો ફોલ્ડ નહીં થતું. આ આપનું મેઇન યોગના સાથે જોડશે. આ વાળો હિસ્સો ફોલ્ડ નહીં થતું. આ તન બાજુનું આ ટર્નિંગ અને આ ફોલ્ડ થાય છે. ઓકે. અને જો આ આપની પહેલી સિલાઈ છે ને, બરાબર. આપનું ફ્રન્ટ છે અને આપનું બેક છે. જે બે સિલાઈ આપને નાખા છે પણ એ બી જોવાતી નથી અગર ફિનિશિંગના સાથે થશે તો. થેન્ક યુ સો મચ.